સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શ્રીજી ફાર્મ ખાતે યદુનંદન આહિર યુવક મંડળ દ્વારા ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરીશભાઈ ડેરની અધ્યક્ષતામાં યોજાયેલા 10મા સ્નેહ મિલન કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી 111 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો સહિત આહિર સમાજના વડીલો, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા. જય દ્વારકાધીશ. મારું નામ બંધિયા ભીમજીભાઈ યદુનંદન આહિર યુવક મંડળ કતારગામ અમરોલીનો એક સદસ્ય છું હું. અને અમારે અહીંયા યદુનંદન આહિર યુવક મંડળ 10 વર્ષથી આવા નવા કાર્યક્રમ, જે સ્નેહ મિલન છે, બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ છે, આવા નવા કાર્યક્રમ, અને સાથે સાથે અમે લોકો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ કે હર વર્ષે અમે કમસે કમ 50 થી 100 બોટલ અમે બ્લડ ડોનેટ કરીએ છીએ. અને આ વર્ષે પણ અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. સાથે સાથે અત્યારે અમારે 40 બોટલનો ટાર્ગેટ અમે કર્યો છે. ટોટલ 111 બોટલનો ટાર્ગેટ છે અમારો. એટલે અત્યારે ટોટલ 40 બોટલ થયેલી છે. અને આવી રીતે અમે રક્તદાન એક મહાદાન છે, અને એક રક્તની એક બૂંદ એ કોઈ જીવન બચાવી શકે છે, એવી એક આશા અને એક રહેમ લઈને અમે ચાલીએ છીએ. અને હરેક સમાજને અમે રક્તદાન પ્રોવાઈડ કરીએ છીએ. અમે કિરણ હોસ્પિટલને હર વર્ષે અમે બોલાવીએ છીએ અને એને રક્ત પ્રોવાઈડ કરીએ છીએ. આવી રીતે હર વખતે અમને સાથ સપોર્ટ સમાજનો મળતો રહે તે સમાજને નમ્ર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ અલ્પેશ વેડા. આજે આહિર સમાજનો સ્નેહ મિલન સમારંભ, વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ અને વડીલ અને અધિકારીઓનો સન્માન સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. આ કાર્યક્રમ લાસ્ટ 10 વર્ષ આ 10મો સ્નેહ મિલન કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત જે સમાજના યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને એક વર્ષ દરમિયાન અલગ અલગ પ્રાંતથી, અલગ અલગ વિસ્તારમાંથી જે સમાજના, આહિર સમાજના જે ભાઈઓ અહીંયા સુરતમાં વસવાટ કરતા હોય છે, તો આ સ્નેહ મિલન દરમિયાન અલગ અલગ ગામ, અલગ અલગ જિલ્લાના જે લોકો છે તેમને એકબીજાનો પરિચય થાય. અને આ સ્નેહ મિલનના કાર્યક્રમથી અમારા જે વડીલો હોય, અધિકારી હોય, એનાથી કંઈક ને કંઈક નવું માર્ગદર્શન મળતું હોય છે. તો સમાજના વિદ્યાર્થીઓ, યુવાનોને કંઈક અલગ સલાહ મળે છે અને કંઈક નવી દિશા મળે છે. વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીએ છીએ દર વર્ષે. બીજું કે અમે રક્તદાન શિબિરનું પણ આયોજન કરીએ છીએ. રક્તદાન શિબિરનો અમારો 111 બોટલનો ગોલ છે, જેથી કરીને જ્યારે સમાજની અંદર કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂરિયાત પડે તો રક્તદાન શિબિરના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિ રક્તની જ્યારે જરૂર પડે તેનાથી વંચિત ના રહી જાય, એટલા માટે અમે રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ. અહીંયા અમારા મેરામણભાઈ ઘીવાળા, રઘુભાઈ ઉંબલ, ત્યારબાદ ગૌરાંગભાઈ, જે પીપી સવાણી સ્કૂલની અંદર અમારા સમાજના સારું જે કોટા, જે રાજસ્થાની સંસ્થા છે, અમરીશભાઈ ડેર, રાજુલાના જે ધારાસભ્ય છે એ પણ ઉપસ્થિત, ભૂપતભાઈ કનાળા, અમારા સમાજના બધા મોટા મોટા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેવાના છે.